કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમન, જે ખરેખર ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે. પૂરામાંથી પૂરા માર્ક્સ આપણા મિત્રો આ ચેપ્ટરમાં આવી શકે ને એવું આ ચેપ્ટર છે. જેમાં મિત્રો આપણે સ્વાધ્યાય 4.1ને ખૂબ જ મસ્ત રીતે પૂરું કરાવેલું છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો ખાસ તમે એ બધા વિડીયોઝ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને એ બધા વિડીયોઝમાંથી ઘણું બધું શીખવા મળશે. જેમ કે 4.1માં આપણે આલેખની વાત કરેલી છે કે ભાઈ કયા કયા પ્રકારના આલેખ આવે, જેમાં તમને મેં અલગ અલગ આલેખ દોરાવેલા પણ હતા. જેમ કે લંબ આલેખ કોને કહેવાય, દ્વિલંબ આલેખ કોને કહેવાય, માપ કેવી રીતે મૂકવાનું, પ્રમાણ માપ લખવાનું કેવી રીતે, બરાબર છે ને. બધી વાત તમને મેં એ વિડીયોમાં કરેલી. ત્યાર પછી સ્વાધ્યાય 4.2 આપણે કરાવ્યું. તો સ્વાધ્યાય 4.2માં આપણે પાઈ ચાર્ટ પરથી ક્વેશ્ચનના આન્સર કેવી રીતે કરવાના, કે ભાઈ ટકામાંથી ખૂણા કેવી રીતે બનાવવાના, ખૂણામાંથી ટકા કેવી રીતે બનાવવાના, સંખ્યા કેવી રીતે બનાવવાની, આ બધી વસ્તુ તમને શીખવી હતી. ત્યાર પછી આપણે પાઈ ચાર્ટને દોરવાનો કેવી રીતે, અને એનાથી પણ વિશેષ મિત્રો આપણે પાઈ ચાર્ટ જો કોણ માપક ના હોય અને તો પણ દોરી શકીશું, એ કેવી રીતે, બરાબર ને, એ પણ તમને સમજણ પાડેલી. એના માટે પણ તમને મેં ટ્રીક સમજાવેલી હતી. એટલે ખાસ મિત્રો આ ચેપ્ટરમાં મિત્રો તમને જે પણ ઇમ્પોર્ટન્સ છે ને, જે બુકની બહારનું છે, જે તમારે ખરેખર જાણવું જોઈએ, સમજવું જોઈએ અને શીખવું જોઈએ, એ તમામ વસ્તુ આપણે આ જે આગળના વિડીયો છે ને એમાં આપણે ક્લિયર કટ કરાવેલું છે. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 4.3ની શરૂઆત કરી દેવાની છે. સ્વાધ્યાય 4.3 એ મિત્રો ખરેખર ખૂબ સિમ્પલ છે, કારણ કે આમાં તમારે ટોટલી આખી અલગ વસ્તુ આવવાની છે, અને એ છે મિત્રો તક અને પ્રયત્નવાળી. એટલે કે તક અને પ્રયત્ન, સિમ્પલ. તક અથવા તો આપણે એને સંભાવના પણ કહી શકીએ કે ભાઈ કોઈ વસ્તુ પોસિબલ કેટલી થઈ શકે છે, કે સંભાવના કેટલી છે એ વસ્તુની. એકચ્યુઅલમાં ધોરણ 10ની અંદર આ ચેપ્ટર તમારે આવશે, એટલે તમારે મિત્રો એના માટે આ એક બેઝ જેવું સમજી લેજો કે ધોરણ 10માં તમે સંભાવના ભણશો ને મિત્રો, એનું એક બેઝ તમારે આમાં થોડુંક ક્લિયર કરવાનું છે, જે ખરેખર ખૂબ જ સિમ્પલ છે. બધાને આવડી જાય, બધા માટે ઇઝી પડે એવું છે. વધારે તમારે ગણતરી કરવાની પણ નહીં થાય, એ એકદમ સિમ્પલ છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. દાખલા નંબર 1 આપણને 4.3માં આપેલો છે કે એક ઘડામાં એક ઘડો છે, બરાબર ને. એમાં વિવિધ રંગના દડા છે, જેમ કે W, R, Y, G અને B. હવે સિમ્પલ આનો મતલબ આપણે કહેવા જઈએ ને તો W એટલે કે આને વ્હાઇટ રાખો, R એટલે રેડ, Y એટલે યલો, G એટલે ગ્રીન અને B એટલે બ્લેક. આવા 5 રંગના દડા આપણને ઘડામાં આપેલા છે. હવે મિત્રો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. તમારા માટે આ બિલકુલ શબ્દ નવો છે. એટલે શું મિત્રો? તો યાદચ્છિક મતલબ કે રેન્ડમ. બિલકુલ આપણે રેન્ડમ પસંદ કરશું. આશરે આપણને ખબર જ નહીં, આપણને ખબર જ છે નહીં, આપણને ખબર જ નથી અને આપણે પસંદ કરવાનું છે, બરાબર છે ને. તો એને કહેવામાં આવે યાદચ્છિક રીતે પસંદ કરીએ છીએ આપણે. તો ચોક્કસ રંગનો એક દડો ખેંચવામાં આવે તેની સંભાવના કેટલી છે? ચલો સૌથી પહેલાં મિત્રો લખી દઈએ આપણે કે દડા છે કેટલા. તો મિત્રો અહીંયા દડા કુલ 5 છે. તો લખવાનું કે ભાઈ કુલ દડાની સંખ્યા, કુલ દડાની, એક જ મિનિટ આપણે આને થોડું ચેન્જ કરી દઈએ, આ પેન કરી દઈએ, બરાબર છે. ચાલો લખીએ આપણે દડાની સંખ્યા કુલ કેટલી છે મિત્રો? 5. હવે 5 દડા કેવા છે મિત્રો? જો એ અલગ અલગ રંગના છે, મતલબ કે એક રંગનો એક જ દડો છે એવું કહી શકીએ આપણે. લખી દઈએ આપણે કે જેમાં એક રંગનો એક દડો છે, એક રંગનો એક દડો છે. એવું તો પોસિબલ છે જ નહીં કે બે રંગના દડા બે છે, એવું તો છે જ નહીં. દરેકે દરેક દડા અલગ અલગ રંગના છે. હવે ધારો કે આપણે કોઈ પણ એક દડો ખેંચી લઈએ છીએ. સમજો, ધારો કે આપણે એક કામ કરીએ, કોઈ પણ એક દડો ખેંચું છું, જે એકચ્યુઅલમાં કયો છે? ગ્રીન આવે છે, બરાબર ને. આપણે ધારી લઈએ કે ગ્રીન. તો યાદચ્છિક રીતે દડો ખેંચતા તે ગ્રીન હોય, એટલે કે G હોય, તેની સંભાવના અથવા તો શક્યતા. શું કરવાનું? તો સૌથી પહેલાં મિત્રો સંભાવનાની અંદર તમારે છેદમાં, બરાબર, તમારે અંશ અને છેદ બંને આવશે, જેમાં તમારે છેદમાં લખવાનું છે કુલ સંખ્યા. દડા કુલ કેટલા છે મિત્રો? તો કે 5 છે. તો છેદમાં કેટલા આવશે? અહીંયા
5 આવશે। એમાંથી આપણે કયો દડો ખેંચ્યો તો કે ગ્રીન દડો, જે એક જ છે એટલે કે ઉપર શું આવશે 1, તો આપણો જવાબ શું આવશે 1/5 આપણો મિત્રો જવાબ થઈ જાય છે 1/5। આવું ગ્રીનમાં નહીં થાય, આવું બધામાં થશે બરાબર, બ્લેકમાંય થશે, રેડમાંય થશે, યલોમાં પણ થશે અને વ્હાઇટમાં પણ થશે, કારણ કે બધા દડા એક એક છે એટલે બધાની સંભાવના મિત્રો 1/5 આવશે। ક્લિયર છે? અત્યારે મિત્રો તમને હું સમજાવી રહ્યો છું શાંતિથી, એટલા માટે આપણે ટાઈમ જશે, પણ જો તમે જાતે કરશો ને તો ખાલી 1 જ મિનિટનું કામ છે, 1 જ મિનિટનું કામ છે બસ। ક્લિયર છે? ચાલો, એક ચક્રના 4 સરખા ભાગ છે, A B C D, આવા 4 અલગ અલગ ભાગ ચક્રના આપેલા છે। ધારો કે આવું હશે, જો સમજો આવી રીતે એક ચક્ર હશે મિત્રો, અને ચક્રમાં કુલ 4 ભાગ તમને કરેલા આપેલા હશે। આ 2 ભાગ થઈ ગયા અને આ 4 ભાગ થઈ ગયા। હવે મિત્રો અહીંયા આપણે લખી દઈએ કે એક ભાગ A છે, બીજો ભાગ B છે, ત્રીજો ભાગ C અને ચોથો ભાગ D। આમાં કોઈ જગ્યાએ અહીંયા આવી રીતે એરો હશે એટલે કે આ તીર હશે, તો નિશાની આ ચક્ર હવે ફેરવ કરીએ બરાબર છે, તો સિમ્પલ છે કે કોઈ એક વખતે મિત્રો એક જ આવશે સામે, કાં તો A આવે, કાં તો B આવે, કાં તો C આવે અને કાં તો D આવે। બધામાંથી કોઈ પણ, બંને ભેગા ક્યારેય આવશે નહીં। આ ચક્રને ફેરવતા રહેશું ને તો એ અટકશે ત્યારે કોઈ પણ એક અંક, એક મૂળાક્ષર આપણો સામે આવશે। લખીએ બરાબર છે, લખીએ આપણે કે મૂળાક્ષર કાં તો ભાગ, એક ભાગ આવે તેની શક્યતા, એક ભાગ આવે તેની શક્યતા અથવા તો સંભાવના। શું કરશું તો કે કુલ કેટલા ભાગ છે મિત્રો, તો કુલ ભાગ 4 છે અને એમાંથી કેટલા આવી રહ્યા છે, એક જ આવશે, કોઈ પણ એક જ આવશે ને, 2 તો નહીં આવે, એટલે આનો જવાબ શું આવશે 1/4 આવશે। ક્લિયર છે ને? જો આટલું એક જ લાઇનમાં તમારો જવાબ ક્લિયર થઈ ગયો। વધારે મહેનત તમારા મિત્રો આમાં કરવાની નથી, આકૃતિ તમારે દોરવાની કોઈ જરૂર નથી। જો તમને ખબર પડી જાય તો આકૃતિની પણ કંઈ જરૂર નથી, માત્ર લખાણ આપણે કરવાનું છે। આગળનો ક્વેશ્ચન જુઓ, સિક્કો ઉછાળતા તેના ઉપર છાપ આવે તેની સંભાવના। બધાને ખબર છે, ક્રિકેટ મેચ જોતા હશે બધાય, તો એમાં મિત્રો ટોસ કરવામાં આવે તો એમાં કાં તો છાપ પડે બરાબર ને, કાં તો એનો કાંટો પડે, છાપ પડે અથવા તો કાંટો પડે। છાપને આપણે કહીએ છીએ હેડ બરાબર ને, કાંટાને આપણે કહીએ છીએ ટેલ। તો ઉપર છાપ આવે તેની સંભાવના કેટલી, તો લખવાનું કે છાપ આવે તેની સંભાવના, છાપ આવે તેની સંભાવના। ચલો, કુલ કેટલા પરિણામ મળી શકે, તો કાં તો સાહેબ H આવે, કાં તો ટેલ આવે બરાબર ને, કાં તો છાપ આવે, કાં તો કાંટ આવે, એટલે 2 વસ્તુ જ આવી શકે। એમાંથી છાપ કેટલી વાર મળે, તો કે ભાઈ છાપ એક વાર જ મળી શકે ને બરાબર છે, બંને વાર બંને તો મળે નહીં, એટલે 1/2 આપણો જવાબ થાય। એટલે કે 1/2 એને મિત્રો સિમ્પલ કહી શકાય 0.5, અને આને ટકા કરી દેવામાં આવે ને તો 50% કહેવાય। શું કહેવાય આને? 50%, એટલે કે અડધું। એટલે કાં તો 50% પોસિબિલિટી છે, 50% પોસિબિલિટી એવી છે કે ભાઈ હેડ આવી શકે અને 50% પોસિબિલિટી છે કે ભાઈ ટેલ આવી શકે। ક્લિયર છે ને? ચાલો, સિક્કો ઉછાળતા તેના પર કાંટો આવે, સેમ ટુ સેમ વસ્તુ ફરીથી આવી બરાબર ને, સેમ ટુ સેમ ફરીથી હવે કાટ લાવવાની છે, તો લખીએ આપણે કે ભાઈ સિક્કો ઉછાળતા તેના પર કાંટો આવે તેની સંભાવના, તેના પર કાંટો આવે તેની સંભાવના બરાબર શું કરશું, તો સિમ્પલ છે કે કાં તો હેડ કાં તો ટેલ, મતલબ કે છેદમાં 2 લખવાના, અને ઉપર કાંટો મતલબ કાંટો એક વાર આવી શકે છે એટલે 1/2। આનો પણ આન્સર કેટલો આવશે 1/2 આવશે। આગળનો દાખલો જો, એક ચક્રના 8 સરખા ભાગ કરેલા છે બરાબર ને। હવે તમને સમજાવું, જો આપણે ચક્ર પહેલાં દોરી દઈએ છીએ અહીંયા સરસ રીતે કે આ આપણું મિત્રો ચક્ર છે બરાબર છે ને, આમાં આપણે હવે 8 ભાગ કરવાના છે। સમજો, આ 2 ભાગ થઈ ગયા, આ 4 ભાગ થઈ ગયા, અને હજી આના ભાગ આપણે કરીએ, અડધા કરી દઈએ હજી। ચલો, અહીંથી આ ભાગ કરી નાખ્યા અને હજી એક ભાગ કરો, ચલો અહીંયા, એટલે 6 થઈ ગયા હવે, અને હજી આપણે વચ્ચે લાઈન કરી દઈશું એટલે અહીંયા આપણા 8 ભાગ થઈ ગયા બરાબર ને, 1 2 3 4 5 6 7 અને 8 ભાગ। 3 લાલ છે, ચલો લાલ કલર પણ કરી દઈએ આપણે, ચિંતા ના કરો, બધું આપણી પાસે રેડી જ છે। 3 છે ને, 3 કેવા છે મિત્રો, લાલ છે, તો આપણે લાલ કલર કરી દેવાનો થાય છે। ચાલો,
3 છે ને 3 એ લાલ કરવાના છે આપણે. તો આ 2 લાલ થઈ ગયા અને ત્રીજું લાલ આપણે કરી દઈએ છીએ હવે. ચાલો 3 લાલ થઈ ગયા, 5 ભાગ લીલા છે, લીલા કલરનો ભાગ આપણી પાસે છે બરાબર ને, એટલે 5 આપણે લીલા કરી દઈએ. તો 1 2 3 4 ને 5 એટલે બાકીના બધા જ કેવા બનશે હવે? ગ્રીન બનશે. 5 ભાગ લીલા છે મતલબ બાકીના બધા કેવા બનશે? ગ્રીન બનશે. તમારે મિત્રો એક્ઝામમાં કોઈ કલર કરવાની જરૂર છે નહીં, તમારે દોરો નહીં તોય ચાલશે. તમારે માત્ર ને માત્ર સમજવા માટે તમને અત્યારે કરાવી રહ્યો છું, બાકી તો કોઈ જરૂર નથી બરાબર ને. પણ મારા વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ બરાબર છે ને મિત્રો, એ મારો લક્ષ્ય છે. એટલા માટે ખાસ જોજો. ખાસ અહીંથી આપણે ગણીએ તો 1 2 આ 3 આ 4 આ 5 6 7 અને 8 ભાગ. 8માંથી 3 લાલ છે અને બીજા 5 લીલા છે. હવે ચોક્કસ નિશાની એટલે આને જો ગોળ ગોળ ફેરવવામાં આવે અને કોઈ જગ્યાએ અહીંયા કોઈ જગ્યાએ મિત્રો આવી રીતે એરો હશે તો આગળ લીલો ભાગ આવવાની સંભાવના કેટલી? તો લખીએ હવે ખાસ સમજો. લખીએ આપણે કે લીલો ભાગ આવવાની સંભાવના. ચલો લીલો ભાગ કેટલી વાર આવી શકે? તમે જો, કાં તો 1 આવે તો પણ લીલું કહેવાય, 2 આવે તોય લીલું જ કહેવાય, જો 3 પર આવે તોય લીલું થશે અને 4 પર તોય લીલું, 5 પર, એટલે કે કુલ 5 પોસિબિલિટી છે. 5 વાર લીલો કલર આવી શકે. કેટલામાંથી? કુલ ભાગ કેટલા છે? 8 છે. તો 5/8 મિત્રો તમારો જવાબ થશે કે ભાઈ 5/8 5/8 વાર આની સંભાવના થઈ શકે કે 8માંથી 5 વાર ગ્રીન કલર આવી શકે છે. આપણે એવું પણ કહી શકીએ છીએ. ચલો આગળ દાખલો જોજો. એક ચક્રના 10 સરખા ભાગ કરેલા છે અને તેમાં 6 ભાગ સફેદ. હવે આપણે દોરવાની કંઈ જરૂર નથી. 6 ભાગ સફેદ છે, 4 ભાગ કાળા રંગના છે. તો ચોક્કસ દિશા આગળ કાળો ભાગ આવે, કાળો ભાગ ન આવે. જોજો ખાસ ભૂલ ના કરતા. અહીંયા કાળો ભાગ આવે નહીં, કાળો ભાગ ન આવે. અને કાળો ભાગ ન આવે તો પછી કયો ભાગ આવશે? તો કે સાહેબ સફેદ ભાગ આવે ને બરાબર. એટલે આપણે શું કરશું? હવે લખશું કે કાળો ભાગ ન આવે તેની સંભાવના કાળો ભાગ ના આવે મતલબ કે સફેદ ભાગ આવે. અને સફેદ ભાગ કેટલી વાર આવી રહ્યો છે? તો કે 6 વાર આવી રહ્યો છે. કેટલામાંથી? તો 10માંથી બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ આટલો મૂકીને ભાગી જાય, પણ આપણે આટલું નથી મૂકવાનું. આ કટ થાય તો કટ કરવાના છે. 6ના ભાગ કરો તો 3 દુ 6, 10ના ભાગ કરો તો 5 દુ 10. એનો મતલબ કે અહીંયા 2 ઉડી જાય એટલે અહીંયા 3/5 તમારો મિત્રો રાઈટ આન્સર થઈ જશે. 3/5 આપણું જે સંભાવના છે ને એ મળશે. ક્લિયર છે મિત્રો બધાને? ચાલો આગળ જુઓ. 2 સિક્કા ઉછાળતા બંને ઉપર છાપ આવે. આ દાખલો એટલો ફાઇન છે, એટલો મજા આવે એવો છે ને બરાબર. જોજો ખાસ કે 2 સિક્કાના આપણે એક નથી ઉછાળતા, સિક્કા 2 ઉછાળીએ છીએ આપણે. તો તેના બંને ઉપર છાપ આવે, બંને ઉપર છાપ આવે. ચલો કોઈ એક વિદ્યાર્થી છે, વિદ્યાર્થીના બંને હાથમાં સિક્કા છે અને સિક્કાને ઉછાળ્યા. સિક્કા શું કર્યા? બંને ભેગા ઉછાળ્યા, સિક્કા પડ્યા અને બંને વાર શું મળ્યું? તો કે એ છોકરાને બંને વાર છાપ મળી. ચાલો છોકરાએ સિક્કાને ફરી ઉછાળ્યા, સિક્કા ફરી નીચે પડ્યા અને હવે છોકરા જે ઉછાળ્યા એમાંથી પહેલું છાપ મળ્યું હતું પણ બીજું કાટ મળ્યું બરાબર છે. છોકરાએ ફરી સિક્કા ઉછાળ્યા, હવે ફરી સિક્કા ઉછાળ્યા, ફરી પડ્યા. તો હવે એવું થયું કે પહેલા સિક્કા પર કાટ મળી, બીજા પર છાપ મળી એટલે કે ટેર અને હેડ મળ્યું. છોકરાએ ફરી સિક્કા ઉછાળ્યા અને ફરી સિક્કા નીચે પડ્યા. તો હવે બંને વાર મિત્રો ટેલ મળ્યું એટલે બંનેમાં કાટ મળ્યા. ફરી ઉછાળ્યા તો ફરીથી કાં તો આ 2 મળ્યા હશે, કાં તો આ મળ્યા હશે, કાં તો આ મળ્યા હશે, કાં તો આ મળ્યા. આનાથી વિશેષ કોઈ વધારે મળશે નહીં. યાદ રાખજો કે 2 સિક્કા ઉછાળવામાં આવે ને મિત્રો તો હંમેશા આપણને 4 પરિણામ મળશે. 4 પરિણામ જ મળે, વધારે મળશે નહીં. 4 કરતાં ઓછા પણ નહીં મળે અને 4 કરતાં વધારે પણ નહીં મળે. પરફેક્ટ 4 મળશે બરાબર છે. ચાલો તો હવે આપણે કરી દઈએ કે બંને ઉપર છાપ મળે છે. બંને ઉપર છાપ મળે એવું કયું છે? તો તમે જુઓ ખાલી એક જ પરિણામ એવું છે કે જેમાં બંને ઉપર આપણને છાપ મળી રહ્યું છે. એટલે શું આવશે જવાબ આપણો? 1/, કુલ એટલે 4. એટલે લખીએ આપણે કે 2 સિક્કા ઉછાળતા 2
સિક્કા ઉછાળતા બંને ઉપર છાપ મળે તેની સંભાવના, બંને ઉપર છાપ મળે તેની સંભાવના બરાબર. ચલો શું આવશે? તો કે છાપ બંને પર એક જ વાર મળે છે. કેટલામાંથી? તો કે કુલ 4 પરિણામમાંથી. એટલે 1/4 મિત્રો આપણો આન્સર થઈ જશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. 2 સિક્કો ઉછાળતા તેના ઉપર કાંટો મળે. ચલો પહેલાં આને આપણે કોપી મારી દઈએ છીએ, કારણ કે આ જ આપણે પાછળ પણ કરવાનું છે. આને કોપી કરીને પાછળ જવા દઈએ છીએ અને ખોટી મહેનત આપણે કરવાની થતી જ નથી. અહીંયા આને પેસ્ટ કરી દઈએ છીએ, બરાબર ને? ચલો આ જગ્યાએ આપણું, ચલો 2 સિક્કા ઉછાળવામાં આવે છે ત્યારે અહીંયા HH, HT, TH અને TT મળે છે. બંને ઉપર કાંટો મળે. બંને ઉપર શું મળે? કાંટો મળે. તો બંને ઉપર કાંટો મળે એવું ખાલી એક જ પરિણામ છે. જો તમે આ રહ્યું T અને T, એટલે કે 1 આવશે. શું આવશે? 1. આ નહીં ગણાય. લખીએ આપણે કે 2 સિક્કા ઉછાળતા, 2 સિક્કા ઉછાળતા તેના ઉપર કાંટો મળે તેની સંભાવના કેટલી મળે? તો સિમ્પલ છે. આમાં પણ એવું આવશે આન્સર કે કુલ ભાગ 4 છે, પણ 4 માંથી બંનેમાં કાંટો મળે એવું 1/4 થાય. એટલે એક જ છે, એટલે 1/4 આપણે ઠપકારવાનું છે. આગળ પાસો ઉછાળતા. અરે વાહ, પાસા આવી ગયા છે મિત્રો. હવે પાસા, બરાબર, બધા લોકો પાસા રમતા હશો. તો આ પાસો ખબર ને આવો આવે. બધાને પાસો દોરી આપું છું, બરાબર છે? બધાને ખાસ આવી રીતે મિત્રો પાસો આવે. અને પાસા પર મિત્રો કુલ કેટલી બાજુ આવે? તો કે સાહેબ 6 બાજુ આવે. અને 6 બાજુ આવે મતલબ કે અહીંયા 1 નંબર પણ આવે, 2 નંબર આવે, 3 આવે, 4 આવે, 5 આવે અને 6 આવે. આ 6 બાજુના નંબર આપણી સાઈડ પર આવે. હવે મિત્રો 5 નંબર આવે એની સંભાવના કેટલી થશે? 5 નંબર આવે તો કે 5 નંબર બધામાંથી ખાલી 1 જ વાર આવે છે. એનો મતલબ કે 5 નંબર એક વાર જ આવી શકે. પાસો ઉછાળ્યો તો 5 પડે એની સંભાવના કેટલી આવે મિત્રો? 1 જ આવે. કેટલામાંથી? તો કે 6 માંથી 1 વાર. લખીએ આપણે કે 5 મળે તેની સંભાવના, 5 મળે તેની સંભાવના બરાબર શું થશે? તો કુલ એક જ વાર 5 આપેલો છે અહીંયા બધામાંથી, એટલે 1. અને કુલ કેટલા પરિણામ છે? તો કે 6 છે. કેમ કે 1 પણ મળે, 2 પણ મળે, 3 મળે, 4 મળે, 5 મળે અને 6 મળે. આ બધામાંથી 5 ખાલી એક જ વાર મળે છે, એટલે 1/6 તમારો જવાબ થઈ જાય. આગળ પાસો ઉછાળતા તેના ઉપર એકી સંખ્યા આવે. અરે વાહ, લખીએ પહેલાં તો આપણે 1, 2, 3, 4, 5 અને 6. આ પાસામાં આંકડા છે. આમાંથી કયા એકી સંખ્યાવાળા આંકડા છે? કયા એકી સંખ્યાવાળા છે? તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે ભાઈ આ 1 છે એકી સંખ્યા, 3 છે અને 5 છે. એટલે કુલ 3 સંખ્યા આવી છે. 3 સંખ્યા આપણને એવી મળે છે કે જે એકી સંખ્યા છે. તો લખવાનું કે એકી સંખ્યા મળે. એકી સંખ્યા એટલે અયુગ્મ સંખ્યા. એકી સંખ્યા મળે તેની સંભાવના. તો કુલ કેટલા પરિણામ આપણને મળે છે મિત્રો? તો કુલ પરિણામ આપણને 6 મળે છે. કેટલા મળે છે? 6 મળે છે. પણ 6 માંથી એકી સંખ્યા આપણને કેટલી વાર મળી? તો કે 1, 2 અને 3 વાર મળી. એટલે કે 3/6. અને આપણને કાપતા આવડે છે ને? હા આવડે છે સાહેબ. 3 × 3 અને આ 6 ભાગ કરો તો 3 × 2 = 6 થાય. મતલબ કે અહીંયા 3 આપણે કાપી નાખવાના, એટલે 1/2 આપણને મળે. 1/2 આપણને જવાબ મળે છે. ક્લિયર છે બધાય મિત્રોને? મસ્ત રીતે બધું ક્લિયર થતું હશે. ચાલો આગળ 11 નંબર. પાસો ઉછાળતા તેના પર અવિભાજ્ય સંખ્યા મળે. લો આ પાછું નવું આવ્યું સર, બરાબર ને? હવે અવિભાજ્ય સંખ્યા તમને ખબર ના પડતી હોય તો તમારે મિત્રો શાંતિથી સૂઈ જવું પડે, કેમ કે આ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ધોરણ 7માં આવી ચૂકી છે. જોજો 1, 2, 3, 4 અને 5 અને 6 આ પાસના નંબર છે. આમાંથી કયા અંક અવિભાજ્ય અંક કહેવાય? તો ઘણા બધા વિદ્યાર્થી માથું ખંજવાળવાના છે કે સાહેબ આ તો ખબર જ નહીં અમને.
बराबर। घणा बधा तो मित्रों 1 टिक करशे, 2 टिक करशे, 3 आ बधा टिक करशे। सौथी पहला तो 1 ने कहेवाशे अविभाज्य संख्या, तो मित्रों आने कहेवाशे नहीं। 2 ने कहेवाशे, हाँ मित्रों 2 ने कहेवाय, बराबर। 2 भले बेकी संख्या छे पण आने आपणे अविभाज्य संख्या कही सकीशुं, केम के आना मात्र ने मात्र 2 ज भाग पड़े छे, एक बगड़ो अने एक एकड़ो। एवी रीते 3 छे तो 3 ना पण 2 ज भाग पड़ी शके छे के 3 गुणिया 1। 4 ना भाग 2 पड़े छे, 2 दू 4, पण एमां एकड़ो नथी आवतो એટલે એ જ कहेवाय। 5 ना भाग 1 ज पड़े એટલે 5 एका 5, એટલે आ 3 संख्याओ એટલે 2, 3 અને 5, आ 3 संख्या केवी कहेवाय? अविभाज्य संख्या। लखवानुं के अविभाज्य संख्या मळे तेनी संभावना, अविभाज्य संख्या मळे तेनी संभावना, तेनी संभावना केटली मळे? चालो तो के 3 संख्या छे, केटलामांथी? तो के 6 मांथी। फरी आना भाग करो એટલે 3 एका 3 थई जाय અને આનું 3 દુ 6 થઈ જાય। 3 3 કાપી નાખવાના એટલે કે 1/2 આપણો મિત્રો આન્સર થાય છે। 1/2 આપણો આન્સર થાય છે। આગળ પાસો ઉછાળતા તેના પર અવિભાજ્ય સંખ્યા ન હોય તેવી સંખ્યા આવે તેની સંભાવના કેટલી? તમે અહીંયા આગળ જ જોઈ ને કે 3 સંખ્યા જે છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। તો બાકીની સંખ્યા કેવી કહેવાય? અવિભાજ્ય કહેવાય નહીં। પણ મિત્રો અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે આ જે સંખ્યા છે ને એકચુલમાં 1 છે, એ 1 ને આપણે કહીએ છીએ વિશેષ સંખ્યા। શું કહીએ છીએ આપણે આને? વિશેષ સંખ્યા। એટલે એકચુલમાં આને લઈ શકાય નહીં। જો આપણને એવું પૂછ્યું હોત ને વિભાજ્ય સંખ્યા તો 4 અને 6 જ આવતી, બરાબર ને? શું લખ્યું? પણ અહીંયા લખેલું છે નહીં, એટલા માટે આપણે શું કરીએ ત્યારે આ 1 પણ લઈ લઈએ છીએ, 4 પણ લઈ લઈએ છીએ અને 6 પણ લઈ લઈએ છીએ। જો તમને ચોખ્ખું લખીને આપ્યું હોત ને કે વિભાજ્ય સંખ્યા હોય, વિભાજ્ય સંખ્યા હોય તો તમારે માત્ર ને માત્ર આ 2 જ સંખ્યા લેવી પડતી। કઈ કઈ? એક 4 અને એક 6 વાળી। એટલે અત્યારે શું કરીએ છીએ આપણે? લખી દઈએ છીએ। અત્યારે આપણે 3 3 ગણી લઈએ છીએ કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાની સંભાવના, અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાની સંભાવના बराबर आवशे। शुं आवशे? तो कुल संख्या 3 छे, 3/6 छे, आना भाग करो एटले 1/2 थई जाय। शुं आवी जाय मित्रों? 1/2 थई जाय। पण जो तमने एवो प्रश्न पूछे कि विभाज्य संख्या होय एनी संभावना, जोजो खास अहींया विभाज्य संख्या होय तेनी संभावना, तो मित्रों आमां तमे 1 लई शको नहीं। तमे आमां 1 लई शको नहीं, कारण के 1 छे ए एक्चुअलमां विभाज्य संख्या नथी, ए विशेष संख्या छे। एटले 4 અને 6 ज आवशे, एटले के 2 ज संख्या लेवी पड़े। एटले 2/6 आना भाग करो एटले 2 तरी 6 उपर कई नहीं एटले 1 बचशे, छेदमां 3 वधशे। एटले आपणो जवाब शुं बनशे? एक्चुअलमां बनशे 1/3। आ खास मित्रों कॉन्सेप्ट याद राखजो, बराबर? तमारा माटे बहु इम्पोर्टન્ટ वस्तु छे आ। चलो आगळ बराबर छे। पहला 1 मिनिट आने कापो, पहला तो आ खोटी वस्तु छे, आ भूलथी टाइप थई गयुं छे। चलो 52 पत्ता छे, बराबर ने? 52 पत्तानी जोड़ छे अने एक पत्तुं खेंचवामां आवे छे यादच्छिक रीते, तो लालनी राणी होय, लालनी राणी होय। चलो लाल रंगनी पूछे ने तो तमारे शुं करवुं पड़े? खास समजो कॉन्सेप्ट। कुल पत्ता केटला होय? अहींया 52 पत्ता होय, क्लियर छे? 52 पत्तामां जोड़ पड़े 13, पछी 13, पछी ब्लेक रंगना पण केटला आवे? 13 અને 13। तो लाल रंगना पत्ता मित्रों केटला हशे? कुल 26 हशे, बराबर ने? पण आ जे छे ने मित्रों एक्चुअलमां आ राणी छे અને આ આપણે આને ચરકટ કહીએ છીએ, બરાબર ને? ચોકટ કહીએ છીએ। તો અહીં શું લખ્યું છે? લાલની રાણી હોય, લાલ રંગની નહીં, લાલની રાણી હોય એવું પૂછ્યું છે આપણને। એટલે આપણે ખાલી આમાંથી જ પસંદ કરવાના છે। એટલે કે 13 માંથી રાણી કેટલી હશે? એક જ હશે ને? તો 1/છેદમાં કેટલા આવશે? 52। તો લખીએ આપણે કે લાલની રાણી હોય, લાલની રાણી હોય તેની સંભાવના, लालनी राणी होय तेनी संभावना केटली आवशे? चलो तो केटली आवशे? तो कि लाल 13 पत्तामांथी एक ज राणी हशे, एटले के 1
અને કેટલામાંથી તો કે 52 પત્તામાંથી, એટલે 1/52 તમારો જવાબ થશે. યાદ રાખજો મિત્રો, 1/52 તમારો આન્સર થશે. પણ જો તમને એવું પૂછવામાં આવે કે લાલ રંગની રાણી હોય, શું પૂછે તમે? લાલ રંગની રાણી હોય તો તમે શું ટીક કરશો? કહો તો મને, જણાવો તો શું ટીક કરશો? લાલ રંગની રાણી હોય તો તમે શું ટીક કરશો? તો મિત્રો તમારે કરવા પડે 2/52. કેટલા કરવા પડે? 2/52. કેમ કે લાલ રંગ પૂછે તો આ બંને લાલ રંગના જ કહેવાય ને. આમાંથી પણ એક રાણી નીકળશે અને આમાંથી પણ રાણી નીકળશે. તો 1 ને 1 2, 2/52. આ ભૂલ ના કરતા. ચલો આગળ જઈએ છે. બરાબર ચીપેલા 52 પત્તામાંથી એક ખેંચવામાં આવે, બરાબર છે, અને તે ગુલામ હોય. શું હોય? ગુલામ હોય. તેની સંભાવના કેટલી થાય છે? હવે મિત્રો 52 પત્તા તમને ખબર છે બધાને. તો એ 52 પત્તામાંથી તમને બતાવું, જો 13 પત્તા લાલના, બરાબર, 13 પત્તા ચોખટના, પછી 13 પત્તા જે આવશે એ ફરી કાળાવાળા આવશે, અને 13 પત્તા જે ફરલીના છે એ આવશે. તો બધામાં મિત્રો, બધા જમાં એક ગુલામ અહીં પણ હશે, એક ગુલામ અહીં પણ હશે, એક ગુલામ અહીં પણ હશે, અને એક ગુલામ અહીં પણ હશે. મતલબ કે કુલ 4 ગુલામ છે. કેટલા ગુલામ છે મિત્રો? 4 ગુલામ છે. એટલે 4/માં કેટલા આવશે? તો 52 પત્તા એટલે 52 થાય. બરાબર છે. હવે આના ભાગલા પાડવાના. તો 4 એટલે 4 એકા 4 જ કરવાના. આના ભાગ પડે 13 ચોક 52. એનો મતલબ એવો થાય કે 4 ને કેન્સલ મારો ને તો તમારો જવાબ આવશે 1/13. શું આવશે અહીંયા તમારો જવાબ? 1/13 ગુલામ હોય સંભાવના છે. બરાબર. ચલો આગળ આપણો લાસ્ટ દાખલો છે, બરાબર ને, પૂરું કરીએ છીએ. બરાબર ચીપેલા, અહીંયા શું આવશે? બરાબર ચીપેલા પત્તા આવશે. આપણે ભૂલથી થઈ ગયું છે. બરાબર ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે, પત્તું કાળીનું હોય. પત્તું કાળીનું હોય. કાળા રંગનું નથી પૂછ્યું આપણને, કાળીનું પૂછ્યું છે. બરાબર. કાળા રંગનું હોય તો આપણે કુલ 26 લેવાના. કાળા રંગનું પત્તું પૂછે તો આપણે કુલ કેટલા લેવાના? 26 પત્તામાંથી લેવાના. પણ કાળીનું પત્તું પૂછ્યું હોય, સ્પેસિફિક કાળીનું પત્તું, તો આપણે 13 જ લેવા પડે. તો આ 13માંથી, બરાબર છે ને, ચલો 52 પત્તામાંથી કાળીનું પત્તું કેટલા? તો કે 13 પત્તા હશે. તો 13 ઉપર લખવાના, અને કુલ પત્તા કેટલા આવે? 52. હવે આને આપણે કટ કરીએ તો 13 એકા 13, અને અહીંયા 13 ચોક 52 થાય. આને કટ કરી દો તો 1/4 આપણો રાઈટ આન્સર થશે મિત્રો. 1/4 આપણો રાઈટ આન્સર અહીં થઈ જાય છે. તો મિત્રો આપણે આ વિડીયોની અંદર આપણે બધા જ ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા, એ પણ ખૂબ જ મસ્ત રીતે. મિત્રો ટાઈમ એટલા માટે લીધો કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 10માં તમને મિત્રો આ જ બધું કામ લાગવાનું છે. જો તમે અત્યારે પરફેક્ટલી આ કોન્સેપ્ટ સમજશો ને તો તમને ધોરણ 10માં ચેપ્ટર નંબર જે 13 સંભાવના આપેલું છે ને, તમારા મિત્રો એમાંથી પૂરેપૂરા માર્ક્સ આવશે, કોઈ રોકી નહીં શકે. બરાબર છે. એટલા માટે ખાસ આ ચેપ્ટરને ખાસ સમજી લેજો કે તમને ભવિષ્યમાં તકલીફ પડે નહીં, અને તમારા મિત્રો એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ આવે. તો આ તમામ દાખલાઓને એકવાર જોઈ લેજો અને ગણી નાખજો, એકવાર પ્રેક્ટિસ કરી લેજો. અને ખાસ જે પણ વિદ્યાર્થીઓ હવે ચેનલ પર નવા આવ્યા છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ નવા જોડાઈ રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ સપોર્ટ કરી રહ્યા છે, તમામ વિદ્યાર્થીઓને મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ કરું છું. કારણ કે તમારા લીધે મિત્રો અમે લોકો આવી રીતે વિડીયો બનાવી રહ્યા છે અને કામ કરી રહ્યા છે, અને આગળ પણ કરતા રહીશું. તો એટલા માટે હજી પણ જે વિદ્યાર્થીઓ નવા છે, સબસ્ક્રાઈબ નથી કરેલી ચેનલને, એ સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરી દેજો, અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે સ્વાધ્યાય 4.4 પૂરું કરાવીને આ ચેપ્ટરને પૂરું કરવાના છે. અને ત્યાર પછી વર્ગ અને વર્ગમૂળ, જે એકચ્યુઅલમાં એટલું બધું ફાઇન ચેપ્ટર છે, મજા આવી જવાની છે, એ આપણે કરીશું.